હું પહેલાં વિચારતી હતી, બધા મને એવું કહેતા કે એક્સ્ટ્રાનું ટીચિંગ નથી, પણ મારું એક જ મારા મિસ્ટર જોડે તો એક્સ્ટ્રા સિવાય કોઈ સ્કૂલ છે જ નહીં. બીજા લોકો કેવું કરે છે કે એમનું રિઝલ્ટ લાવવા માટે છોકરાને બેસાડી રાખવા, અને આ સ્કૂલમાં કેવું છે કે જે ટીચરો અમે તો મહેનત કરવા, અમારા કરતાં ટીચરો વધારે એટલા માટે પછી અમે જે કવર કરીએ છીએ એના કરતાં મહેનત ટીચરો જ વધારે. એટલે છોકરા તમે જેટલું ટીચિંગ સારું હોય એટલું છોકરા મહેનત પણ સારું હોય. એમના લીધે અમે પણ થોડી મહેનત કરીએ છીએ અને ટીચર પણ મહેનત કરીએ છીએ. એક્સેલ સ્કૂલ ઇન્ટરનેશનલ મારું લક્ષ્ય 7G મેથમાં છે અને મેં એક ભૂલ કરી કે મેં સ્કૂલ બદલાઈ. એ મારાથી એક ભૂલ થઈ ગઈ મોટી અને અહીંયા આવ્યા પછી મને મારા બાબાનામાં ઘણું ફેર લાગે છે અને માર્ક્સ બી સારા આવ્યા અને આ લોકોની મહેનત બી ખરી અને અમારી બી મહેનત ખરી. સ્કૂલનું ધ બેસ્ટ રિઝલ્ટ છે. એટલે કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે સ્કૂલ બદલાવામાં કોઈ ઉતાવળ કરવી નહીં. बाकी सब्जेक्ट में तो अच्छा है. दिव्या तो कुछ बोलेगी? अरे કેવું રહ્યું સાહેબ તમારું રિઝલ્ટ? કોઈ ફરક પડ્યો? તમે જે બોલો એ બોલે હું આમાં વિડીયો લઈશ. બરાબર છે ને? તારે મહેનત કરવાની વધારે હવે. શું રહ્યું તમારા સ્મિતનું રિઝલ્ટ? રિઝલ્ટ સારું છે. અહીંયા આવીને સારો રીતે હોશિયાર બને છે. આવા જવાનું અહીંયા ટીચરો પણ સારા છે. હોમવર્ક જે પણ આપે એ છોકરાઓને એટલી કેર કરે છે કે હોમવર્ક આવીને કરી લે છે. ટીચરો માટે એમને બનાવે કે ઘરે હું મારા ટીચર માટે લઈ જાઉં. એના ટીચરો એને કહું છે. ટીચરો બધા સારા છે. અને પહેલાં થોડું છે તો પણ અત્યારે બહુ એક્ટિવિટી સારી કરાવે છે એટલે સારું રિઝલ્ટ પણ એનું આવ્યું છે. અને થોડું પહેલાં શરમાળ હતો, અત્યારે થોડું એક્ટિવ થઈ ગયું છે અને એનું સ્ટાફ પણ બહુ સપોર્ટ કરે છે અને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિમાં પણ સારું છે. એટલે પહેલાં કરતાં બહુ ઇમ્પ્રૂવ કર્યું છે સ્કૂલે અને આગળ જતાં પણ કરશે. અને અમારી ઈચ્છા છે આગળ છોકરાઓ નહીં કન્ટિન્યુઅસલી સ્ટાન્ડર્ડ સુધી લઈને આગળ જોઈએ. 11-12 અહીંયા છે તો કરાશું, બાકી આગળ બધું ગુડ અને વેલ છે. સરસ છે ને? રિઝલ્ટ હમણાં બહુ સુધારો થયો. કઈ મીટિંગ કરતાં આ મીટિંગમાં બહુ સુધારો થયો. એ ભણવાનું બધું વ્યવસ્થિત હતું બધું.